નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં 4 વિધાનસભા મત વિસ્તારો માટે ઈવીએમ અને વીવીપેટનું ડિસ્પેચિંગ કરવામાં આવ્યું હતું। સમગ્ર વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવતીકાલે યોજાનાર ચૂંટણી માટે જિલ્લામાં ઊભા કરવામાં આવેલા 4 ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી સુરક્ષા બંદોબસ્ત સાથે વિવિધ ટીમોને ઈવીએમ અને વીવીપેટ સાથે રવાના થઈ હતી। ઉલ્લેખનીય છે કે જિલ્લાના 1040 મતદાન મથકો માટે આવતીકાલે મતદાન યોજવાનું છે, ત્યારે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતેના ડિસ્પેચિંગ સેન્ટર ખાતે વિશિષ્ટ વેશભૂષામાં ઉપસ્થિત સખી બૂથ તેમજ દિવ્યાંગ બૂથ, યુથ બૂથ સહિતની ટીમોનું ઉત્સાહવર્ધન કર્યું હતું। કલેક્ટરે ઉપસ્થિત કર્મચારીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે તમે લોકોએ અત્યાર સુધી નિષ્ઠાથી કાર્ય કર્યું છે, તે જ રીતે આવતીકાલે પણ કરશો તો સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે, જિલ્લાનું મતદાન ચોક્કસ રીતે વધશે। તેમજ તેમણે વિવિધ મતદાન મથકો ખાતે રવાના થતી ટીમને માર્ગદર્શિત કરી ઈવીએમ ડિસ્પેચિંગની સમગ્ર પ્રક્રિયાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।